નમસ્કાર. થોડા સમય પહેલા એટલે કે 6 નવેમ્બર 2025 ના દિવસે એક સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું હતું, જેમાં BR ગવાઈ અને એ જે મસીહાની એ બે છે કે જે કેસ છે તે મિહિર રાજેશ શાહ વર્સિસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રની અંદર હાઈ પ્રોફાઇલ કેસ હતો. આ કેસની હિસ્ટ્રી એવી હતી કે 7 જુલાઈ 7/7/2024 ના દિવસે એક BMW કારથી એક એક્સિડન્ટ થાય છે અને આ એક્સિડન્ટથી એક મહિલાનું મોત થાય છે. તેના પછી 2 દિવસ પછી આરોપીની ધરપકડ કરી લેવામાં આવે છે. હવે મુખ્ય મુદ્દો અહીંયા એવો ઊભો થાય છે કે જે તે વખતે આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યારે તેને લેખિતમાં કોઈ કારણ આપવામાં આવ્યું નહોતું. તો અરજદાર મિહિરના વકીલે એવી દલીલ કરી કે અમને લેખિતમાં કોઈ કારણ આપવામાં આવ્યું નથી. તો ભારતીય બંધારણની અનુચ્છેદ 21 અને 22(1) નું ઉલ્લંઘન થાય છે. અને મહારાષ્ટ્ર સરકારના વકીલ તરફથી એવી દલીલ આપવામાં આવી કે BNSS ની સેક્શન 47 કોઈ એવી પદ્ધતિ લખી નથી કે કારણ મૌખિક હોવું જોઈએ કે લેખિક હોવું જોઈએ. જ્યારે આ પ્રશ્ન ઉભા થયા ત્યારે BR ગવાઈની બેન છે બે મુદ્દા રેઝ કરવામાં આવ્યા, જેની અંદર કે શું કોઈ પણ અપવાદ વિના, કોઈ અપવાદ ના હોય તો કોઈ પણ અપવાદ વિના IPC કે BNS હેઠળ આવતા દરેક ગુનામાં આરોપીને ધરપકડનું કારણ લેખિતમાં જણાવવું જરૂરી છે. અને એક બીજો મુદ્દો એ હતો કે શું ઇમરજન્સીમાં ધરપકડનું કારણ જણાવ્યું ના હોય તો ધરપકડ અમાન્ય ગણાશે. આ બે મુદ્દા સુપ્રીમ કોર્ટે રેઝ કર્યા અને તે બાદ 6 નવેમ્બર 2025 ના દિવસે આ જજમેન્ટ આપવામાં આવ્યું, જેની અંદર કહેવામાં આવ્યું કે ધરપકડ પહેલા આરોપીને લેખિતમાં એનું કારણ આપવું પડશે અને એ પણ આરોપી જે ભાષામાં સમજે છે એ ભાષામાં એને કારણ આપવું પડશે. અને જ્યારે કોઈ ઇમરજન્સી ની અંદર ધરપકડ કરવા, માનો કે કોઈ વ્યક્તિ કોઈનું સાથે લડી રહ્યું છે અથવા તો કોઈને જાનથી મારી રહ્યું છે, તો આવા કિસ્સાની અંદર પોલીસ કોઈની ધરપકડ કરે છે અથવા તો કોઈ એજન્સી એની ધરપકડ કરે છે, તો ત્યારે જે કોઈ એજન્સીએ એની ધરપકડ કરી હોય તેને મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જતા પહેલા મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જતા પહેલા 2 કલાક પહેલા લેખિતની અંદર આરોપીને તેનું કારણ જણાવવું પડશે. આ ઇમરજન્સી કિસ્સાની વાત છે. અને જો આવી રીતે ના જણાવ્યું હોય તો તે ધરપકડ પણ ગેરમાન્ય ગણાશે અને તેના પર જો રિમાન્ડ આપ્યા છે તે પણ ગેરમાન્ય ગણાશે તેવું સુપ્રીમ કોર્ટે આ ચુકાદાની અંદર જણાવ્યું હતું. તો અહીં મહત્વનો મુદ્દો એ છે કે
ભારતીય બંધારણ 21 અને 22 શું કહે છે? ભારતીય બંધારણ 21 એવું કહે છે કે કાયદાથી સ્થાપિત કાર્યરીતિ અનુસાર હોય તે સિવાય, મતલબ કાયદાથી સ્થાપિત કોઈ કાર્યરીતિ હોય તે અનુસાર કોઈ વ્યક્તિનું જીવન કે શરીર સ્વાતંત્ર્ય છીનવી લઈ શકાશે નહીં. કાયદાની અંદર જે રીતે આપેલું છે તે કાર્ય રીતિ પ્રમાણે જ કોઈની ધરપકડ કરવામાં. આર્ટિકલ 21 આવું કહે છે. અને જે પણ મૂળભૂત અધિકાર છે એના પછી 22(1) શું કહે છે કે ધરપકડનું કારણ બતાવવું પડશે અને બીજી એક એ માહિતી આપવી પડશે આરોપીને કે તે કોઈ ધારાશાસ્ત્રી એટલે કે વકીલની સલાહ લેવા માટે સ્વતંત્ર છે, પોતાનો બચાવ કરવા માટે તેને મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. આ રીતે કારણ આપવું તે જરૂરી છે. જેમાં સ્ટેટ ઓફ મહારાષ્ટ્રના વકીલે એવી દલીલ કરી કે જેની અંદર એમને એવો બચાવ કર્યો કે BANS ની સેક્શન 47 છે તેની અંદર કોઈ કાર્ય પદ્ધતિ લખી નથી કે ધરપકડનું કારણ લેખિતમાં આપવું કે મૌખિકમાં આપવું, તેવી કોઈ કાર્ય પદ્ધતિ લખી નથી લખી. એટલા માટે આ ચુકાદો લેન્ડમાર્ક ચુકાદા તરીકે લઈ શકાય છે. અને આ ચુકાદો આપ્યા પછી સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે હરેક હાઈકોર્ટના રજિસ્ટ્રારને આની નકલ પહોંચાડવાની રહેશે. દરેક સ્ટેટના અને યુટીના મુખ્ય સચિવને આની નકલ મોકલવાની રહેશે.